જય દ્વારકાધીશ, કેમ છો? મજામાં દેશો. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. મેં આવી ગયા છીએ મારી વાડીએ, કેમ કે આજ વાડીએ આવીને વ્લોગ શરૂ કર્યો એટલે જો પડામાં આવી ગયા છે ગુવાર ઉતાર, અને આ બે જો સાહે સડી ગયા છે. જય માતાજી. હાલો મેં ગુવાર ઉતારવાનું ચાલુ કરી દીધું છે. જો કાલે શું ભાવ આવ્યો તો કાલનું બજાર શું હતું ગુવારનું બિલ હોય તો તમને દેખાડું. કાલનું બજાર શું હતું આવ્યું તો કાલનું બજાર શું હતું ને એ હમણાં આમાં બિલમાં તમને ખબર પડી જશે. કાલનું બજાર શું હતું કાલ હાંજકનું દેખાય છે. હાલો આમાં વિઝિટ કરીને જોઈ લેજો. જો એટલો ભાવ આવ્યો અને એટલો ગુવાર થયો. ગુવાર કઈ જાજો નતો કાલ પણ ગુવાર પણ જાજો નથી ઉતાર્યો. 2 જણા ઉતારતા અને આપણે વી ગયા હતા ખાતર લેવા ગયા હતા એટલે બપોર સડી ગયા હતા એટલે ગુવાર ઉતારવાની નવરાઈ આવી નહીં. તો અત્યારમાં થોડાક આ કેટલા 9 સા ઉતાર્યા હતા અને 10 સા જે બાકી હતા એટલે આજ ગણખરો આજ ઉતરશે. મારો ગુવાર આજ જ ઉતરશે. જો કંઈક એવું બજાર હતું ગુવારનું, એવો ભાવ હતો કાલનો. હવે આજ ગમે એ ભાવ હોય આજ પાછો લઈને જવાનો છે હાંજકનું 5 વાગ્યા લઈને જવાનો સૌ. પપ્પાને ડોલ ઉપાડવા આવે છે. કા ડોલ ઉપાડવા આવે ને છે. અને હાલો તો જો આપણે ગુવાર ઉતારવાનું છે. શર્ટને એવું પહેરી લીધું અને હવે થઈ જાય તૈયાર રેડી ગુવાર ઉતારવા. કેમ કે આજ બપોરે ઉતરી રહે એવું નથી ગુવાર. આ ભાગમાં બહુ ગુવારની શીંગું આવે છે ને કાં છે. અને મારા વિડીયોમાં કન્ટિન્યુઅર બનાવી ગયો. આજ વિશે ગુવાર લઈને જાય ને એટલે તમને બધાને દેખાડશે હરાજીમાં શું ભાવ આવે છે. કાં છે હરાજી એમને ડાયરેક્ટ પણ લે હશે. ડાયરેક્ટ વાળામાં ભાવની ખબર જ હોય ન હોય. પણ આપણે બિલ બતાવી દઈએ એટલે ખબર પડી જાય. હા બિલ બતાવી દઈએ એટલે હાલો ફટાફટ ઉતારવા માંડવી ગુવાર. જો હર્ષિતભાઈ ડોલ લઈને ઉતારે હો ગુવાર. કા હા હા એમ નહીં ઉતારવો છે તો હાલો જો મણો ઉતારો. હાલો ખાતર નાખતા ને આજે હાથ દુખે છે એટલો નામાં અને આ ડોલમાં છે. એટલે ઉતર્યો હવાના ઉતારતા ગુવાર. નાસ્તો ભાગની એક જ છોડવો છે ટમેટી બી. મરસીમાં ખડજો થઈ ગયો. તો અમારે ગુવાર કેટલો ઉતર્યો છે તમને દેખાડવી કે કેટલો ઉતર્યો છે ગુવાર. જો કે ગુવાર આવડો એટલો ઉતર્યો છે અને મસ્ત કેવો છે, થોડો હબામ જેવો લીલો કચોળા જેવો. આજ આનો શું બજાર આવે ખબર પડી જાય. કા જે ભાગમાં છે આવશે. હાલો હુઈ જાય ખાતું 2-3 સાહે ઉતારી નાખ્યું અને એટલો ઉતર્યો. આટલો જો ગુવાર ઉતર્યો. બધો ઉતરી રહે પછી તમને દેખાડવી. હજી એટલે બધો નહીં ઉતર્યો. કા હજુ 4 સા બાકી છે ઉતારવા. હાલો તો જો આજે 4 સા બાકી છે ઉતારવાના. તો હાલો આજે 4 સા ઉતારી નાખવી પછી કેટલોક ઉતરે 6 છે બધો થાય એટલે એ પ્રમાણે પછી આપણે 20 લઈને જવાનું છે. શું ભાવ આવ્યો છે એ અમારા વિડીયોમાં કન્ટેનર બન્યા રહેજો એટલે તમને ખબર પડી જશે. બિલ બતાવીશ કે શું ભાવ આવ્યો હતો. આવો ક્યાંય ગુવાર છે એટલે તમને ખબર પડે કેવો ગુવાર હતો. કાં હાસું ગુવાર તો અસલ છે, 1 નંબર એમ. પણ બગડી નો જો આ જો ગુવાર ઘણ ખરો આમાં જો હાવ બગડી ગયો. ઘણો સારો હતો. અરે આ બગડી ગયો કહેવાય ને એમ. જો ને
આ જો અમુક ને બીજું જો હિંગળ કર આ અમુક છોડવા જો માથા હારા છે ને ઈ છોડવા મોટા એ મોટા છે કાંઠાળા જાન કોઈ અને કપામ છે આપણે કા કપામાં છે કપાત થાય છે ને ગુવાર મોટા કાંઈ કાંઈ નહીં ગુવાર 2-3 મણ રેખો જ ઉતરે જો ઘણો ઉતર્યો હે હજુ ખેલ 5 મણ જેવો ઉતરે હાલો જો ગુવાર બેસીને વિયાયા અને આવીને તો વાળું પાણી એવું કરી લીધું થાકી રહ્યા બહુ એટલે ગુવાર વેસવા ગયા અને પછી આવીને રાંધ્યું ને ખાધું ને વાળું પાણી કરીને વાસણ ઉટકીને કપલેટ થઈ ગયા અને અમારા હર્ષિતભાઈ નીંદરે બતીને આવવા માંડી છે હું તો એ ફોન જોતો હતો અને આપણે વાસણને એવું ઉટકવાનું જોઈએ અત્યારે બધું કામ તો જો હું ગુવારનો ભાવ આવ્યો તમને કહો બધાને જો આ બિલ છે જો એટલો ભાવ આવ્યો અને એટલો વજન થયો ને એટલો ગુવાર છે સવારના 3 જણા ઉતારતા ત્યારે માન 5 વાગે એવું 100 સાડા 5 થઈ ગયા ત્યારે ઉતારી રહ્યા ને 100 વાગ્યા ગુવાર વેસવા ગયા હતા અને વિયાયા ઉતારીએ ને વાળું પી નાખ્યું કાં હર્ષિતભાઈને જો નીંદર આવે છે ફોન જોવાની ઉતાવળ હોય ને કાં તો કોને ગુવાર ઉતરે છે કોમેન્ટ કરજો ભાવ અત્યારે સારું છે જેને ઝાઝો ઉતરતો હોય ને એને સારું એમ અમારે ઝાઝો નહીં ઉતરતો અમારે 2-3 મણ જેવું ઉતરે આખો ઉનાળો ધ્યાન રાખ્યું ત્યારે અત્યારે 2-3 મણ જેવું ઉતરે બધાને બગડી જ જાતે અને અમારે એટલો થોડો ખારો છે એટલે એટલો ઉતરે છે જો અમારા હર્ષિતભાઈ ઢીંગો છે ખુરશીમાં બેહારે ને રોજ સવારમાં જાગીને પીછી કરવા લઈ જાય ને તૈયાર કરે ને તો એ અમારા હર્ષિતભાઈ હું આપણે નાના હોય ત્યારે આપણે એવી રીતે રમત કરતા હોય નાના ડાગલું ફાળી દઈએ ને એટલે બહુ મજા આવે તો હાલો અમે ગુવારનું બજારનું તમને બધાને બિલ બતાડી દીધું એ ભાવ આવ્યો તો હવે વિડીયો અહીંયા પૂરો કરવી છીએ કોમેન્ટમાં કીજો વિડીયો જો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ